પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 7 એકમ કસોટી આપણે સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો વધારે સમય ન બગાડતા આપણે આપણા વિષયમાં પ્રવેશ કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તેના સાચા જવાબ લખવાના છે. બાળકની જાતિ માટે માતા જ જવાબદાર માનવામાં આવે છે, જે ખરેખર ખોટું છે, કારણ કે બાળક છે તે લિંગી રંગસૂત્ર તેના પિતા દ્વારા મેળવે છે. એઇડ્સ એક રોગગ્રસ્ત વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કઈ રીતે ફેલાય છે? તો લોહી આપવાથી અથવા લેવાથી. ટેડપોલના પરિવર્તન માટે નીચેના ઘટકો પૈકી પાણીમાં કયો ઘટક ઉપલબ્ધ હોવો જોઈએ? તો આયોડિન નામનો ઘટક પાણીની અંદર ઉપલબ્ધ હોવો જોઈએ. ઋતુસ્ત્રાવ માટેની સામાન્ય સમયગાળો શું હોય છે? 28 થી 30 દિવસ. સ્ત્રીઓમાં પ્રજનનક્ષમ તબક્કા કેટલા દાયકાઓ સુધી ચાલે રહે છે? 3 દાયકાઓ. નીચેનામાંથી કયો ખોરાક કિશોરો માટે ઉચિત છે? રોટલી, દાળ, શાકભાજી વગેરે. ત્યારબાદ પ્રશ્ન 2, માગ્યા પ્રમાણે પ્રશ્નોના યોગ્ય જવાબ આપો. કિશોરાવસ્થા એટલે શું? મનુષ્યના જીવનકાળની એવી અવસ્થા કે જ્યારે તેને પ્રજનનક્ષમ પરિપક્વતા પ્રાપ્ત થાય છે, તે અવસ્થાને કિશોરાવસ્થા કહેવામાં આવે. પિચ્યુટરી ગ્રંથિને પ્રમુખ ગ્રંથિ અથવા માસ્ટર ગ્રંથિ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એ પિચ્યુટરી ગ્રંથિ દ્વારા વિવિધ અંતઃસ્ત્રાવોના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાના અંતઃસ્ત્રાવો મુક્ત કરે છે. તેથી પિચ્યુટરી ગ્રંથિ છે એને પ્રમુખ ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. અંતઃસ્ત્રાવી તંત્રનું કાર્ય શું છે? અંતઃસ્ત્રાવી તંત્રનું કાર્ય શું છે? તે શેનું બનેલું હોય છે? અંતઃસ્ત્રાવી તંત્ર એ શરીરના શારીરિક, માનસિક અને બૌદ્ધિક કાર્યોના વિકાસનું કાર્ય કરે છે અને તે વિવિધ રસાયણોનું બનેલું હોય છે. એચઆઈવીનું પૂરું નામ આપો. એચઆઈવીનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. બરોબર છે. એઇડ્સનું પૂરું નામ શું? એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ એનું પૂરું નામ છે. મિત્રો, વારે વારે એક્ઝામની અંદર આ પ્રશ્નો પૂછાતા હોય. આ મિત્રો, ભાવનગરની અંદર જે વિદ્યાર્થીઓ વસવાટ કરતા હોય તેના માટે ધોરણ 8 થી 12નું તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમીના નામે કાર્યરત છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એનો સંપર્ક કરી શકો. આ ઉપરાંત હજી સુધી મિત્રો તમે જો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર ધોરણ 6 થી 12ના દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન્સ, વિડીયો, આ ઉપરાંત સ્વાધ્યાય પોથીના સોલ્યુશન્સ, એકમ કસોટીના સોલ્યુશન્સ અને તમને મૂંઝવતા દરેક પ્રશ્નોના અહીં સોલ્યુશન આપેલા છે. ઉપરાંત તમે જો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ પણ સબસ્ક્રાઇબ કરી લો. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. કિશોરાવસ્થા દરમિયાન કિશોર અને કિશોરીના વિકાસ માટે સમતોલ આહારનું મહત્વ જણાવો. તરુણાવસ્થા એ તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે. સમતોલ આહારમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર બધું જ મળવું જોઈએ. તેથી કિશોર બાળકોને સમતોલ આહાર લેવાની જરૂરિયાત હોય છે. સમતોલ આહાર લેવાથી કિશોર બાળકોનો સ્વાંગી વિકાસ થાય છે. આમ કિશોરાવસ્થા દરમિયાન સમતોલ આહાર લેવો જોઈએ. બીજું, કિશોરાવસ્થા દરમિયાન કિશોર કિશોરીઓને પોતાના શારીરિક સ્વાસ્થ્ય માટે શું ધ્યાન આપવું જોઈએ? કિશોર કિશોરીઓની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવાય. કોઈ પણ ઉંમરની વ્યક્તિના શરીરને સંતુલિત રાખવા સંતુલિત આહારની જરૂર હોય. માટે કિશોર અને કિશોરીઓ પોતાનું સ્વાસ્થ્ય જાળવવા સમતોલ આહાર લેવો અને કસરત કરવી જોઈએ. લોહથી ભરપૂર ખોરાક જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, સંતરા અને આમળા કિશોર માટે સારા છે. પ્રશ્ન 3, કિશોરાવસ્થામાં શારીરિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન શા માટે આપવું જોઈએ? તરુણાવસ્થામાં શારીરિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું જોઈએ કારણ કે તરુણાવસ્થા એ શારીરિક વૃદ્ધિ અને વિકાસની મહત્વની પ્રક્રિયા છે. જો તેના પર વધુ ધ્યાન ન આપીએ તો શરીરની સુદૃઢતા પ્રાપ્ત થતી નથી. માટે સ્વાંગી વિકાસ માટે સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું જોઈએ. કંઠમણી પર નોંધ લખો. યૌવનારંભમાં છોકરાઓની સ્વરપેટી વિકાસ પામી અને અપેક્ષાકૃત મોટી થઈ જાય. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, તેને કંઠમણી કહે છે. તેના કારણે છોકરાઓનો અવાજ ઘેરો થઈ જાય છે. 5મું, ગૌણ જાતીય લક્ષણો પર તમે નોંધ લખો.
છોકરીઓથી અલગ પાડતા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહેવાય. છોકરા અને છોકરી બંનેમાં બગલમાં તેમજ પ્યુબિક જે વિસ્તાર છે એમાં વાળ વાસીય ઉગવા, છોકરાઓમાં દાઢી મૂછ તેમજ છાતી પર વાળ, ઘેરો અવાજ, જ્યારે છોકરીઓમાં સ્તનગ્રંથિનો વિકાસ, તીણો અવાજ વગેરે ગૌણ જાતીય લક્ષણ છે. મનુષ્યમાં જન્મ પહેલાં જન્મનાર બાળકના છોકરો હશે કે છોકરી તે કોના રંગસૂત્રોથી નક્કી થાય છે તે સમજાવો. મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા છે. તેમાંથી 21 રંગસૂત્ર લિંગી રંગસૂત્ર હોય છે, જેને એક્સ અને વાય રંગસૂત્ર કહે છે. સ્ત્રીમાં 2 એક્સ રંગસૂત્ર અને પુરુષમાં 1 એક્સ અને 1 વાય રંગસૂત્ર આવેલા હોય છે. તેથી જો સ્ત્રીના એક્સ રંગસૂત્ર સાથે પુરુષનો એક્સ રંગસૂત્ર જોડાય તો એક્સ એક્સ એટલે કે છોકરીનો જન્મ થાય, અને સ્ત્રીના એક્સ રંગસૂત્ર સાથે પુરુષનો જો વાય રંગસૂત્ર જોડાય તો એક્સ વાય એટલે છોકરાનો જન્મ થાય. આ ઉપરાંત 7મો ઋતુસ્ત્રાવના વિષયમાં સમાજમાં પ્રવર્તતી જે ખોટી માન્યતાઓ છે એના વિશે જણાવવાનું છે. મંદિરને અડવું નહીં અથવા મંદિરની અંદર જવું નહીં, રસોઈ બનાવી નહીં, પર પુરુષને જોવાથી ગર્ભવતી બની જાય, જે મહિલાને ઋતુસ્ત્રાવ હોય તેની બધી વસ્તુ અલગ રાખવી, કોઈને અડવું નહીં, આ બધી ગેરમાન્યતાઓ સમાજની અંદર પ્રવર્તતી છે. તો બેસ્ટ ઓફ લક આવનારી એકમ કસોટી માટે. ફરીવાર આવા સોલ્યુશન લઈ અને તમને તમારા ભણતરની અંદર અગત્યતા મળી રહે એ માટે અમે પ્રયત્ન કરતા રહીશું. ફરીવાર આવા સોલ્યુશન લઈને તમારી સમક્ષ રજૂ થઈશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.